Good evening, students. First of all, happy new year to all of you. લાસ્ટ લેક્ચરની અંદર આપણે C2 પથ એટલે કે પ્રકાશ શોષણ વિશે વાત કરેલી અને એની સાથોસાથ આપણે કોષ્ટક જે છે એ પણ પૂર્ણ કરેલું કે જેમાં C3 અને C4 વચ્ચેનો તફાવત જે છે આપણે સ્પષ્ટ કરેલો. આજે હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક વિશે વાત કરવાની રહેશે. એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો આ આજનો આપણો ટોપિક છે, ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. પ્રકાશ સંશ્લેષણ વિશે તમામ વાત આપણે કરી લીધી છે, પણ એના ઉપર અસર કરતા પરિબળો કયા ફેક્ટર્સ એવા છે કે જે આને અફેક્ટ કરે છે એટલે પ્રકાશ સંશ્લેષણને અસર કરે છે એના વિશે વાત કરવાની છે. તો જો પરિબળોની અંદર ઘણી બધી સંખ્યાઓ છે કે જે એને અસર કરે છે, બરાબર? અચ્છા, હવે ખાસ કરીને પરિબળો જે છે એ પરિબળો પ્રકાશ સંશ્લેષણનો દર જે છે એને અસર કરે છે. આ બધા પરિબળો જે છે એ પ્રકાશ સંશ્લેષણ નો દર આને અસર કરે છે. એટલે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણનો દર વધ ઘટ કરાવે, વધે અથવા તો ઘટે. પ્રકાશ સંશ્લેષણનો દર કાં તો અમુક પરિબળો વધારી પણ શકે છે અને અમુક પરિબળો ઘટાડી પણ શકે છે. એટલે પરિબળો ઉપર આ બધું આધારિત છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણનો દર વધશે કે ઘટશે. તો એ પરિબળો વિશે અહીંયા આપણે વાત કરશું. તો કયા કયા એવા પરિબળો છે? સૌથી પહેલા એ સામાન્ય પરિબળો વિશે વાત કરીશું કે ભાઈ કયા કયા પરિબળો અસર કરે છે. તો પરિબળો એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો વનસ્પતિના પરિબળોની સંખ્યા, એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા પરિબળો અસર કરે છે એ સંખ્યા. આ ઉપરાંત પર્ણની ઉંમર, પર્ણનું કદ. પર્ણની ઉંમર કેવી રીતે જો જે તરુણ પર્ણ હશે એટલે કે હજી સંપૂર્ણ રીતે વિકસિત થયું છે તો એ પર્ણ લીલું એવું હશે એટલે એની અંદર ક્લોરોફિલનું પ્રમાણ વધારે હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર જે છે એ વધી શકે. બીજું સાથે સાથે જોતા જઈએ કે કદાચ કોઈ તરુણ પર્ણ છે અને થોડુંક એવું વૃદ્ધ પર્ણ છે તો તરુણ પર્ણની અંદર જે મુજબ વાત કરી છે કે ભાઈ ક્લોરોફિલ જે છે એ વધુ છે. ક્લોરોફિલ વધુ, અને ક્લોરોફિલ વધુ હોય તો પ્રકાશ સંશ્લેષણ વધુ હશે. વૃદ્ધ પર્ણ છે તમે જોઈ શકો છો, ઘણા એવા પર્ણ તમને જોવા મળશે વનસ્પતિમાં કે જે આછા પીળા રંગના કે આછા લીલા રંગના થઈ ગયા છે. તો એ બધા વૃદ્ધ પર્ણ છે જે એવું દર્શાવે છે કે એની અંદર ક્લોરોફિલ ઓછું છે, અને જો ક્લોરોફિલ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રક્રિયાનો દર ઘટી જાય. એવી રીતે પર્ણનું કદ, જો પર્ણનું કદ વધુ હોય અને જો પર્ણનું કદ ઓછું હોય તો એ બી અસર કરે છે. વધુ પર્ણનું કદ હશે તો એ વધુ માત્રામાં પ્રકાશ સ્વીકારી શકે, માત્રામાં પ્રકાશ ગ્રહણ કરે. અને જો વધુ માત્રામાં પ્રકાશ ગ્રહણ કરે તો ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ વધુ માત્રામાં થશે. પણ કદ ઓછું છે
તો એ ઓછી માત્રામાં પ્રકાશનું ગ્રહણ કરે, પ્રકાશ ગ્રહણ કરે અને એના કારણે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ ઘટી જશે. એટલે કેમિસ્ટ્રીનો એક નિયમ છે જે અહીંયા પણ લાગુ પડે છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તો પ્રક્રિયા વધુ થશે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો પ્રક્રિયા ઓછી થશે. બધું ડિપેન્ડેડ કોના ઉપર છે તો કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ. અને અહીંયા એ સંપર્ક સપાટી આપણું પર્ણ છે, વનસ્પતિનું પર્ણ જે છે બની જશે. બીજું કે સાથે સાથે મધ્ય પર્ણના કોષો ઉપર અસર કરશે, સાથે સાથે CO2 ની સાંદ્રતા અથવા તો CO2 નું જે પ્રમાણ છે, કોન્સન્ટ્રેશન છે, જે મૂલ્ય છે એની ઉપર અસર કરશે, હરિત કણો ઉપર અસર કરશે અને સાથે સાથે હરિત કણોની સંખ્યા અને એની અંદર રહેલા ક્લોરોફિલ ના પ્રમાણ ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અસર કરશે. તો આ બધા જે એવા પરિબળો છે કે જેની ઉપર થી પ્રકાશ સંશ્લેષણનો દર જે છે આપણે નક્કી કરી શકાય કે વધે કે ઘટે. આ સામાન્ય પરિબળો જે છે આપણે જોયા છે. આટલા પરિબળો સામાન્ય પરિબળો છે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ માટે અસરગ્રસ્ત જે છે એ બનશે. હવે કેટલાક એવા બાહ્ય પરિબળો વિશે વાત કરવાની છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરશે. બાહ્ય પરિબળો, તો જે બાહ્ય પરિબળો છે કે જે બાહ્ય પરિબળો પ્રકાશ સંશ્લેષણ ઉપર સીધું અસર કરશે એમાં સૂર્યપ્રકાશની હાજરી, સૂર્યપ્રકાશની હાજરી, સાથે સાથે પાણીની પ્રાપ્યતા કે કેટલા માત્રામાં પાણી જે છે એ વનસ્પતિને મળે છે એની પ્રાપ્યતા કહેવાય. CO2 ની સાંદ્રતા, CO2 ની સાંદ્રતા આપણે જાણીએ છીએ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ વાતાવરણમાંથી સ્વીકારે છે. નેક્સ્ટ તો કે તાપમાન એટલે કે ટેમ્પરેચર જે છે એ અસર કરશે. તો આ બધા પરિબળો જે છે એ ઇષ્ટતમ પ્રમાણથી ઓછા હોય, આ બધા પરિબળો જો વનસ્પતિમાં ઇષ્ટતમ પ્રમાણથી ઓછા હોય તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. ઇષ્ટતમ પ્રમાણ, ઓપ્ટિમમ કન્ડિશન નામ સાંભળેલું છે, ઇષ્ટતમ પરિસ્થિતિ. તો ઇષ્ટતમ પ્રમાણ એટલે કે એટલું પ્રમાણ તો વનસ્પતિને જોઈએ જ, એની કરતા પણ જો ઓછા હશે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. એનું કારણ છે બ્લેકમેનનો ન્યૂનતમ અધિનિયમ. બ્લેકમેન 1905 માં સીમા બ્લેકમેને એક નિયમ આપ્યો કે જે નિયમને બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ કહેવાય. બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ. નેક્સ્ટ પોઈન્ટ આપણે એ સમજવાનું છે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ આ પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો જાણીને આપણને શું ફાયદો? તો જે મુજબ વાત કરી કે આ બધા પરિબળો છે એ પ્રકાશ સંશ્લેષણના દર ઉપર સીધી કે આડકતરી રીતે અસર કરીને દરમાં કા વધારો કરી શકે છે કે દરમાં ઘટાડો કરી શકે છે.
જે રેટ મળવો જોઈએ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણનો એ વધઘટ કરવા માટે પરિબળો મુખ્ય જવાબદાર છે. તો આ પરિબળો જે છે એની ઉપયોગિતા શું છે તો આ જાણીને આપણને શું ફાયદો થશે તો વાત કરીએ એની ઉપયોગિતાઓ. તો ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રોમાં આ ઘણા બધા ઉપયોગી બનશે. આના સિવાય બાગાયતી વિદ્યામાં પણ એની ઉપયોગિતા છે અને વનસ્પતિના જે જીવન ચક્રો છે એ બધું સમજવા માટે આ બધું ઉપયોગી બનશે. બરાબર. એટલે સાથે સાથે ઇન શોર્ટમાં વનસ્પતિ ઉત્પાદનમાં વનસ્પતિઓ દ્વારા મેળવવામાં આવતા ઉત્પાદનો વિશે માહિતી પ્રાપ્ત કરવા માટે આ બધી ઉપયોગિતા જે છે એ ખાસ કરીને ઉપયોગી બનશે. છેલ્લો મુદ્દો જે લખ્યો છે ને ધ્યાનમાં રાખશું કે બધા પરિબળો જે છે પોતાના ઇષ્ટતમ પ્રમાણથી પણ ઓછા હોય તો વનસ્પતિ સીધી રીતે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતી. બરાબર. ચાલો તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. છેલ્લો મુદ્દો જે આપણે સમજાવેલો હતો અને એમ કીધેલું હતું કે બ્લેકમેનનો નિયમ જે છે એ આપણે સમજાવશું. તો એ બ્લેકમેનનો નિયમ જે છે હવે આપણે સમજીએ કે ભાઈ બ્લેકમેને શું નિયમ જે છે આપેલો છે. તો 2 માર્કની અંદર એક પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ સમજાવો કે ન્યૂનતમ કારકોનો નિયમ બ્લેકમેન દ્વારા જે આપવામાં આવેલો હતો એ શું કહેવા માંગે છે. ચાલો તો હવે આપણે સમજીએ કે બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ શું કહેશે. હવે આપણે સમજીએ બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ. જે મુજબ આગળ આપણે વાત કરી કે ભાઈ આ નિયમ બ્લેકમેન દ્વારા આપવામાં આવેલો હતો. આ નિયમ આપનાર વ્યક્તિ હતા શ્રીમાન બ્લેકમેન. તો બ્લેકમેને એવો શબ્દ વાપરેલો હતો કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, પ્રકાશ સંશ્લેષણ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, રસાયણ ઘટકો જે છે તો છે તે પણ સાથોસાથ એક અગત્યની વાત એવી છે કે ભાઈ જૈવિક તંત્ર વનસ્પતિમાં થાય છે. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છીએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા છે ધારો એમાં એક કરતા વધારે પરિબળો જે છે એ અસર કરતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ પરિબળો દ્વારા અસરગ્રસ્ત બને. એક કરતા વધારે પરિબળો દ્વારા અસરગ્રસ્ત બને તો તેના દરનું નિર્ધારણ જે છે તો તેના દરનું નિર્ધારણ એટલે કે દર નક્કી કરવા માટે દરનું નિર્ધારણ કરવા માટે એવા કારક તેનું દરનું નિર્ધારણ જે છે તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યથી નજીક હશે. એવા કારક દ્વારા થશે
જે તેના ન્યૂનતમ મૂલ્યથી નજીક હશે. હવે ફરીવાર એક વખત નિયમ જોઈએ આપણે. રાસાયણિક પ્રક્રિયા છે જેની ઉપર એકથી વધારે પરિબળો અસર કરે છે. તો હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એના દરનું નિર્ધારણ કરવા માટે દર આપણે માપવો છે, નક્કી કરવો છે. તો એવા કારક દ્વારા નિર્ધારિત થઈ શકે કે જેના ન્યૂનતમ ઓછામાં ઓછા મૂલ્યથી નજીક હશે. ફોર એક્ઝામ્પલ કે આપણે એવું સમજીએ કે મારી પાસે A અને B બે ઘટક છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા કરાવીને મારે નિપજ C અને D મેળવવી છે. તો હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઘણા બધા ફેક્ટર્સ જે છે એ અસર કરે છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે P Q R S અને T આટલા કારકો જે છે એ અસર કરે છે. તો એની અંદર કદાચ આ બધા કારકની અંદર આપણે જોઈએ કે બધા કારકોનું મૂલ્ય જે છે એની અંદર જે P છે આ P નું મૂલ્ય સૌથી નીચું હોય એટલે કે ન્યૂનતમ પ્રમાણ કરતાં પણ નીચું હોય તો આ પ્રક્રિયાનો વેગ જે છે એ નક્કી કોણ કરશે? P કરશે. કેમ? કારણ કે બ્લેકમેનના નિયમ અનુસાર જેનું મૂલ્ય જે છે એ ન્યૂનતમ મૂલ્યથી નજીક છે, ઓછામાં ઓછા મૂલ્ય કરતાં નજીક P નું મૂલ્ય છે. બાકી બધા જે છે એ ફેવરેબલ એટલે કે સારી પરિસ્થિતિની અંદર છે અને મૂલ્ય બધા નોર્મલ છે. તો એવા સંજોગોની અંદર જે ઓછામાં ઓછો ઘટક છે જેનું મૂલ્ય સૌથી ન્યૂનતમ છે એ આપણી પ્રક્રિયા જે છે એનો વેગ નિર્ધારિત કરશે. હવે કદાચ જો આ પરિબળ ની માત્રા અથવા તો આ પરિબળના પ્રમાણમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો હવે જે મુજબ વાત કરી હતી કે ભાઈ P છે એનું પ્રમાણ ઓછું છે, હવે એની અંદર હું કદાચ ફેરફાર કરી નાખું તો પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકાય છે. તો આખી પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકાય છે. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. જો ઉદાહરણ તમને આપેલું છે અને એના દ્વારા સમજીએ કે આખો મુદ્દો જે છે આપણે શું કહેવા માંગે છે. જો કે એક લીલી વનસ્પતિ છે એનું લીલું પર્ણ છે. આ લીલી વનસ્પતિ અને એ વનસ્પતિનું લીલું પર્ણ. હવે આ લીલું પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. પ્રકાશ સંશ્લેષણ કરે. મુખ્ય અફેક્ટેડ ઘટક અહીંયા આપણે લીલું પર્ણ છે કે જેની અંદર ઘણી બધી માત્રામાં ક્લોરોફિલ છે. બરાબર. હવે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી છે. શું કરવું છે? પ્રકાશ સંશ્લેષણ, જે દરેક વનસ્પતિ કરે, લીલી હોવી જોઈએ. બરાબર. હવે તમે એને પરિબળો આપો છો કે ભાઈ ઇષ્ટતમ પ્રકાશ આપો, જોઈએ એટલો પ્રકાશ તમે એને આપી દો છો. ઇષ્ટતમ CO2 આપો છો, પણ આ બધું આપો છો એટલે અત્યારે ઇષ્ટતમ પ્રકાશ બરોબર છે, CO2 ની માત્રા બરોબર છે, પણ તાપમાન ઇષ્ટતમ મળતો નથી. તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એટલે એના માટે આપણે અહીંયા 5 ઘટકો લીધા હતા, અહીંયા 3 ઘટકો આપ્યા છે. 3 ઘટકો જવાબદાર છે, 3 પરિબળો સીધી અસરગ્રસ્તતા દર્શાવે છે પ્રકાશ સંશ્લેષણ પર, જે લીલા પર્ણ ઉપર થશે. તો અહીંયા શું થાય છે કે સૌથી પહેલી બાબત તો એ છે કે અહીંયા લીલું પર્ણ જે છે એની પર અસર કરતા 3 પરિબળોમાં એક પરિબળ પણ નથી, એટલે કે જે ઓછામાં ઓછું પ્રમાણ છે એના કરતા પણ એટલું પ્રમાણ નથી આપતા. આપણે લખી નાખીએ ઇષ્ટતમ પ્રમાણ નહીં, તો પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. એટલે બ્લેકમેનનો નિયમ જે છે અહીંયા સાબિત થશે.
એટલે કે તાપમાન ઓછું હોય, તાપમાન ઓછું પ્રમાણથી ઓછું હોય તો પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ થઈ શકતી નથી, સ્ટોપ થઈ જાય છે પ્રોસેસ આખી, બરાબર. ચાલો હવે આગળ આપણે વાત કરીએ તો પ્રકાશ, સૌથી પહેલા આપણે બધા પરિબળો વિશે વાત કરવાની છે. એની અંદર સૌથી પહેલા વાત કરશું પ્રકાશ વિશે. તો સૌથી પહેલો પરિબળ છે, હવે બધા પરિબળો જોશું. એમાં સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ વિશે. લાઇટ્સ, પ્રકાશ જે છે એ કેવી રીતે અસર કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર. મોસ્ટ ઓફલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એના પર પ્રકાશ જ અસર કરે અને મહત્વનો મુદ્દો છે. બે વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. એક છે પ્રકાશની ગુણવત્તા અને બીજી છે પ્રકાશની તીવ્રતા. પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તીવ્રતા, આ બંને વચ્ચેનો સૌથી પહેલા તો ભેદ આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાશની ગુણવત્તા એટલે કેવો પ્રકાશ એને મળે છે અને બીજા નંબર ઉપર છે પ્રકાશની તીવ્રતા એટલે એની તીવ્રતા જે છે કેવી છે. જો આ બંને ઉપરથી પ્રકાશ જે છે એ કેવી રીતે અફેક્ટ કરે છે પ્રકાશ સંશ્લેષણને એ આપણે સમજી શકાય છે, બરાબર. એટલે બે મુખ્ય ઘટકો છે. ગુણવત્તા એટલે કે કેવો પ્રકાશ પડે છે, તીવ્રતા એટલે કેવી તીવ્રતાનો પ્રકાશ પડે છે, આપણી અસર કરે છે. બીજું કે પ્રકાશની તીવ્રતા અથવા પ્રકાશ અને CO2 નું સ્થાપન, આ બંને વચ્ચે સીધો સંબંધ છે કે જેને આપણે બીજા શબ્દોમાં રેખીય સંબંધ કહીશું. શું કહીશું? રેખીય સંબંધ. બંને વચ્ચે સીધો સંબંધ છે કે પ્રકાશ જે છે જે રીતે થાય છે અને CO2 નું સ્થાપન પણ જે રીતે થાય છે એ બંને વચ્ચે સીધો સંબંધ છે. ક્યાંક ને ક્યાંક આપણે સંબંધ પણ જોશું કે પ્રકાશની તીવ્રતા જે છે એ કેવી રીતે એની ઉપર અફેક્ટ કરે છે અથવા તો એની ઉપર અસર કરશે, બરાબર છે. બીજું કે પ્રકાશની જે વધુ તીવ્રતા મળે છે, જે મુજબ આપણે વાત કરી કે ગુણવત્તા અને તીવ્રતા બે જે છે એ અસર કરે છે, તો વધુ તીવ્રતા એ કોઈ વૃદ્ધિ દર્શાવતા નથી. જો હવે પ્રકાશની વધુ તીવ્રતા જ્યારે આવે છતાં પણ વૃદ્ધિ જે છે એ થતી નથી. કેમ? કારણ કે જે અન્ય પરિબળો છે એટલું પ્રકાશથી આપણે હજી બીજા પરિબળો જોવાના છે. તો અન્ય પરિબળોમાં શું થશે કે અન્ય પરિબળોની જે માત્રા છે એ સીમિત છે. અન્ય પરિબળોની માત્રા સીમિત છે, ખાલી પ્રકાશ વધારે છે. જો બેકમેને શું કીધું કે ભાઈ એક પણ કારક એવો નીકળી જાય કે જેનું મૂલ્ય ન્યૂનતમ માત્રા કરતાં પણ ઘટી જશે તો વૃદ્ધિ નહીં થાય, એટલે કે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. એટલે અહીંયા એવું જ છે, પ્રકાશની તીવ્રતા વધુ છે પણ સામે વૃદ્ધિ નથી. એનું કારણ શું છે કે અન્ય પરિબળોની માત્રા કેવી છે? સીમિત છે. બીજું પ્રકાશની સંતૃપ્તિ એટલે કેટલો પ્રકાશ મળવો જોઈએ. પ્રકાશની સંતૃપ્તિ, સૂર્યપ્રકાશનો જે કુલ પ્રકાશ પડે છે એટલે સૂર્યપ્રકાશના કુલ પ્રકાશના 10% જેટલો છે. એટલે કે સૂર્ય જે કુલ પ્રકાશ ફેંકે છે એમાંથી ખાલી 10% પ્રકાશ એ વનસ્પતિ સ્વીકારી લે ને તો એના માટે પ્રકાશ જે છે એની સંતૃપ્તિ થઈ ગઈ કહેવાય, સેચ્યુરેશન કહેવાય. 10% ખાલી એટલે ઘણો ઓછો કહેવાય. બાકીનો જે 90% છે તમે આગળ જોશો 12મા ધોરણમાં કે એ વ્યય પામે છે ઊર્જા સ્વરૂપે, ઉષ્મા સ્વરૂપે, ગરમી સ્વરૂપે. એટલે પ્રકાશની સંતૃપ્તિ વનસ્પતિ માટે ખાલી 10% બરોબર છે. એટલે 10% પ્રકાશની અંદર એ વનસ્પતિ જો આટલું બધું પ્રકાશ સંશ્લેષણ કરી શકતી હોય તો વધુ માત્રામાં પ્રકાશ સંશ્લેષણ જે છે એ વધુ પ્રકાશથી કરી શકે, એવું પણ આપણે સાબિત કરી શકાય છે, બરાબર. બીજું કે હવે સામાન્ય વનસ્પતિ તો બરોબર છે પણ જે વનસ્પતિ છાયાવાળા વિસ્તારમાં ઉગે છે અને જે ગીચ વિસ્તારમાં સઘન ગીચ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ, આ બંને વનસ્પતિઓ માટે મોટો પ્રશ્ન છે. જો છાયાવાળા વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગે છે એને ઓલરેડી પ્રકાશ જે છે એ ઓછો મળશે
ગીચ વિસ્તારમાં જે વનસ્પતિઓ છે એ બધી બીજી મોટી વનસ્પતિની હાજરીમાં રહેશે એટલે એને પ્રકાશ જે છે ઓછો મળશે. એટલે આ બે કન્ડિશનની અંદર પ્રકાશ જે છે એ ઓછો પ્રાપ્ત થશે. તો જો પ્રશ્ન એવો થાય કે આ બધી વનસ્પતિઓ શું કરે છે? કેમ કે એક જ મૂલ્ય પ્રકાશ જ તે કદાચ ઓછું પ્રાપ્ત થઈ જાય તો હવે શું કરવાનું? તો આ બધી વનસ્પતિ જે છે એ કદાચ આમના માટે ખાલી પ્રકાશ જ સીમાંત પરિબળ રહેશે. પ્રકાશ ઓછો પ્રાપ્ત થાય છે. પ્રકાશનું મૂલ્ય ઓછું હોવાથી પ્રકાશ જ સીમાંત પરિબળ રહેશે. એટલે કે પ્રકાશ ઉપર જ સંપૂર્ણ ડિપેન્ડન્ટ રહેશે કે પ્રકાશ સંશ્લેષણ થશે કે નહીં. બાકી બધામાં બીજા પરિબળો વિચારવા પડે, પણ અહીંયા એટલું પ્રકાશ જ નથી મળતો. પ્રકાશ જ ઓછો પ્રાપ્ત થાય છે એટલા માટે પ્રકાશ જે છે એ આવા પ્રકારની બે વનસ્પતિની અંદર સીમાંત પરિબળ તરીકે કામ કરશે. બીજું, હવે વધારાનો પ્રકાશ, જનરલી આપણે એવું વિચાર્યું કે આમને પ્રકાશ નથી મળતો એટલે ઓછો પ્રકાશ છે એના કારણે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા, પણ અમુક મર્યાદા છે. અમુક મર્યાદા અથવા તો અમુક સીમાથી વધુ જો પ્રકાશ મળે, વધુ પ્રકાશ વનસ્પતિઓને પ્રાપ્ત થાય તો પણ પ્રકાશ સંશ્લેષણનું પ્રમાણ ઘટે છે. ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે ઊંચું પ્રકાશ જે છે ઘણી વખત શું કરી નાખે કે વનસ્પતિની અંદર રહેલું જે ક્લોરોફિલ છે એનું વિભાજન કરી નાખે છે, તો એનું વિઘટન જે છે એ કરી નાખશે. બરાબર? એટલે ક્લોરોફિલનું શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. આ જે વધુ માત્રામાં જે પ્રકાશ પ્રાપ્ત થાય છે એટલે વધુ પ્રકાશ સીધે સીધા ક્લોરોફિલનું વિઘટન કરે છે અને જેના કારણે પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. જો એનો એક ગ્રાફ આપ્યો છે, ગ્રાફ થોડો સમજવા લાયક છે કે અમુક હદ કરતા વધારે પ્રકાશ જ્યારે પ્રાપ્ત થાય તો જે મુજબ આપણે વાત કરી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણનો દર જે છે પછી ઘટવા લાગે છે. કેમ કે વાત કરી કે ક્લોરોફિલ જે છે એ શું થઈ જાય છે? વિઘટન પામે છે. ક્લોરોફિલ જે છે એનું પ્રમાણ જે છે એ શું થાય છે? ઘટી જાય છે. તો જો એનો ગ્રાફ જે છે ને એ આપણે સમજવાનું છે કે ગ્રાફ જે શું કહેવા માંગે છે. પ્રકાશ એક જ પરિબળ એવું છે કે જેની અંદર ઘણી બધી માહિતીઓ આપી છે, બાકી પરિબળોની અંદર આંકડાકીય માહિતીઓ વધારે છે તે યાદ રાખવી પડશે. તો ગ્રાફ શરૂઆતમાં આપણે સમજશું અને ગ્રાફ શું કહેવા માંગે છે એ સમજવું ખરેખર જરૂરી છે. કેમ કે ગ્રાફમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે ઘણી વખત કે આ ગ્રાફ જે છે એ શું કહેવા માંગે છે. જો પરિબળ જે છે એ શું કહેવા માંગે છે તો કે આપણી પાસે એક બાજુ પ્રકાશ સંશ્લેષણનો દર છે અને બીજી બાજુ જે છે એ પ્રકાશની માત્રા છે. એટલે બંનેની અંદર અફેક્ટ આપણે કરશું. એક બાજુ છે પ્રકાશની તીવ્રતા અને બીજી બાજુ છે પ્રકાશ સંશ્લેષણનો દર. ખાલી આ દર લખી નાખી, ચલો પ્રકાશ સંશ્લેષણ લખી નાખી. તો હવે શરૂઆત જે થાય છે એ એન્ડ પોઈન્ટ થી થશે અને પછી આમ સ્ટેબલ તમને આપી દીધેલો છે. એન્ડ પોઈન્ટ થી શરૂ કરીને સ્ટેબલ સુધી. તો કહેવાનો અર્થ એવો થાય કે જો અહીંયા પ્રકાશની તીવ્રતા અહીંયા સુધી આ એક પોઈન્ટ તમને જોઈ શકો છો કે આ પોઈન્ટ સુધી જે છે કન્ટિન્યુઅસ શું થાય છે? વધે છે.
પણ જેવું એનાથી કરતા આગળ વધશે એટલે આખો સ્ટેબલ થઈ ગયો, સ્થાયી થઈ ગયો દર. આ સ્થાયી દર સૂચવે છે. બરાબર, અહીંયાથી આગળ વધતો જ નથી. પહેલા શું એકદમ 0 હતું, ધીમે ધીમે વધતું જાય છે, પણ પછી શું થઈ ગયું છે, સ્ટેબલ થઈ ગયું છે, એટલે હવે દર વધશે નહીં. આવું નવું બીજું પરિબળ જે છે કે જે CO2 ની સાંદ્રતા છે, કાર્બન ડાયોક્સાઇડ ની સાંદ્રતા જે છે એ શું અસર કરે છે એ સમજવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ મુખ્ય સીમાંત પરિબળ છે. હવે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ 0.03% થી શરૂ કરીને 0.04% જેટલું છે, અંદાજિત પ્રમાણ છે. હવે આ પ્રમાણ જે છે, આ પ્રમાણમાં જો 0.05% જેટલું થઈ જાય, જો આ પ્રમાણ જેટલું થઈ જાય તો પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. પણ આના કરતા પ્રમાણ વધી જાય, જો 0.05% થી પણ પ્રમાણ વધે તો પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે. બરાબર છે. લાંબા સમય સુધી જો આ પ્રક્રિયા થાય તો પ્રકાશ સંશ્લેષણ થતું નથી. આ જો લાંબા સમય સુધી થાય તો હવે જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. એટલે બે વનસ્પતિ જે છે, એટલે કે C3 અને C4 વનસ્પતિ, C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ, આ બંને પ્રકાશ પ્રત્યે CO2 ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિચાર આપે છે. અલગ અલગ પ્રતિચાર જે છે એ દર્શાવે છે. CO2 ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિચાર આપે છે. બીજા શબ્દોમાં કહીએ કે કદાચ એક સમય એવો આવે કે પ્રકાશ ઓછો પ્રકાશ અને CO2 ની સાંદ્રતા જો વધુ હોય તો આ કન્ડિશનમાં પણ પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. એટલે તમે સમજી શકો છો પ્રકાશ સંશ્લેષણ ન થાય. કે એક ઘટક જે છે મેક્સિમમ છે, વધુ છે, એક ઘટક કેવો છે, મિનિમમ છે, ઓછો છે, એટલે થઈ શકશે નહીં. સાંદ્રતાએ પણ પ્રતિક્રિયા દર્શાવતી નથી. બીજું કે પ્રકાશની વધુ તીવ્રતાની અંદર પાછું C3 અને C4 વનસ્પતિ જે છે એ પ્રતિક્રિયા દર્શાવે છે. પ્રકાશની વધુ તીવ્રતાએ C3 અને C4 પ્રતિચાર દર્શાવે છે. પ્રક્રિયા જે છે એને ઝડપી બનાવી શકે છે. એટલે C3 અને C4 પ્રકાશની તીવ્રતા ઉપર અસર કરશે અને સાથે સાથે પ્રકાશ સંશ્લેષણનો દર પણ વધે છે. C4 માટે તમને મૂલ્ય આપ્યું છે, યાદ રાખવાના છે, 360 માઇક્રોલીટર પ્રતિ લીટર. માઇક્રોલીટર પ્રતિ લીટર એટલે લીટર માઈનસ. અને એવી રીતે C3 માટે આપ્યું છે 450 માઇક્રોલીટર પર લીટર. આ જે છે સંતૃપ્તિ દર છે. હવે જો આની કરતા પ્રમાણ વધી જાય તો તકલીફ પડી જાય છે. C4 ની અંદર 360 છે, આમાં એના કરતા વધુ છે, એથી વધુ. બરાબર. એટલે આ દર જે છે વનસ્પતિઓ મેન્ટેન કરવા માટે પ્રયાસ કરતી હોય છે. એટલે CO2 નું સ્તર જે છે અથવા CO2 નું પ્રમાણ C3 માટે સીમાંત પરિબળ છે. C3 માટે શું રહેશે? સીમાંત પરિબળ તરીકે જોવા મળશે. બરાબર છે. ઓકે, ચાલો. બીજું કે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે, જેના કારણે દર જે છે એમાં વધારો થાય છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે.
C3 જે છે વધુ પ્રમાણમાં અથવા તો વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે, જેના કારણે ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. ગ્રીન હાઉસ બનાવીએ છીએ ખેતરોની અંદર ઉત્પાદન મેળવવા માટે. તો આ બધા દ્વારા આપણે ઉત્પાદન સારું એવું મેળવી શકીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એના આધારે. બરાબર છે. એટલા માટે આ બધા ઘટકો જે છે એ સીમાંત પરિબળ જોવા મળે છે. ટમેટા અને શિમલા મરચા જે છે એમાં ખાસ કરીને આનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન હાઉસ, ટમેટા અને શિમલા મરચા. આ જે પ્રમાણ આપણે જે દર્શાવ્યું છે આની કરતા જો કદાચ વધુ પ્રમાણ આવી જાય તો એ ઘાતક બની શકે છે. તો બે પરિબળો વિશે વાત કરી છે, હજી બે પરિબળો વિશે જોવાનું છે. આગળ વાત કરીએ, બે પરિબળો બાકી છે. ટેમ્પરેચર વિશે જોશું, તાપમાન, અને પછી પાણી વિશે જોશું. છેલ્લું પરિબળ છે પાણી. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તાપમાન વિશે. કે તાપમાન જે છે કેવી રીતે અગત્યની ભૂમિકા જે છે એ પ્રકાશ સંશ્લેષણની અંદર આપશે. ત્રીજું પરિબળ તાપમાન જોઈએ. હવે ખાસ કરીને એક પ્રક્રિયા સમજેલા હતા, અંધકાર પ્રક્રિયા. આ અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે, તો ઉત્સેચકો ઉપર આધાર રાખશે અને એટલા માટે પ્રકાશ જે છે એ મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે. એટલે આખી પ્રક્રિયા જે છે એ ઉત્સેચકો આવે એટલે તાપમાન દ્વારા નિયંત્રિત થતી પ્રક્રિયા છે, ટેમ્પરેચર દ્વારા. બરાબર. બીજું કે પ્રકાશ સંશ્લેષણ પણ તાપમાન સંવેદી પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ કેવી છે? તો કે ભાઈ તાપમાન સંવેદી પ્રક્રિયા છે. તાપમાન ઉપર પણ પ્રકાશ સંશ્લેષણ અસર કરશે. બીજું કે ખાસ કરીને તાપમાન સંબંધિત પ્રક્રિયા તો છે, પણ તાપમાનની અસર ઘણી વખત ઓછી થાય છે. હવે C4 વનસ્પતિઓ જે છે એ વધુ તાપમાને પ્રક્રિયા આપી શકે છે, સક્રિય રહે છે અને ઉત્પાદન આપે છે. પણ C3 વનસ્પતિઓને ઉત્પાદન આપવા માટે ઇષ્ટતમ તાપમાન જોઈએ છે. અને જેના કારણે વનસ્પતિઓ જે છે એ ઓછી ઉત્પાદકતા પ્રાપ્ત કરે છે. બરાબર. બીજું કે વિવિધ પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિઓ જે છે એના માટે ઇષ્ટતમ તાપમાન જે છે એના વસવાટ ઉપર આધાર રાખે છે. ઇષ્ટતમ તાપમાન વસવાટ ઉપર આધાર રાખે છે. તમને ઉદાહરણ આપ્યા છે કે જે ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ છે અને સમશીતોષ્ણ કટિબંધની વનસ્પતિઓ છે.
ઉષ્ણકટિબંધની વનસ્પતિમાં તાપમાન વધારે જોવા મળે છે અને સમશીતોષ્ણ કટિબંધમાં તાપમાન જે છે ઓછું જોવા મળે છે, બરાબર. અહીંયા ટેમ્પરેચર જે છે એ વધુ હશે અને અહીંયા ટેમ્પરેચર જે છે એ ઓછું હશે, તો ઉત્પાદકતા જે છે ઉષ્ણકટિબંધની વનસ્પતિની વધારે છે સમશીતોષ્ણ કટિબંધ કરતા, બરાબર. એટલે તાપમાન આ રીતે અસર કરશે. નંબર 4 અને છેલ્લું પરિબળ પાણી. પ્રકાશ સંશ્લેષણમાં જરૂરિયાત છે પાણીની, પાણી હશે તો જ પ્રક્રિયા થશે, બરાબર. એટલે પાણી પણ પ્રકાશ સંશ્લેષણ માટે ઘણું બધું અગત્યનું પરિબળ છે. પાણી પ્રકાશ સંશ્લેષણનું અગત્યનું પરિબળ છે. જો પાણીની અપ્રાપ્યતા થાય, પાણીની અપ્રાપ્યતા, તો આ પાણીની અપ્રાપ્યતા જે છે તાની અસર પ્રકાશ સંશ્લેષણ ઉપર પણ થાય છે. પ્રકાશ સંશ્લેષણની સાથે સીધી વનસ્પતિ પર થશે, વનસ્પતિઓ પર પણ થાય છે. જેમ કે તમને હું ઉદાહરણ સમજાયા છે કે ભાઈ જલતાણના કારણે વાયુરંધ્ર જે છે એ બંધ થાય. જલતાણ, પાણીની ઉણપ વાળી પરિસ્થિતિ, વાયુરંધ્રો જે છે એ શું થઈ જાય, બંધ થાય. એટલે પાણી અંદર આવી ન શકે, એટલે CO2 નું સ્થાપન જે છે એ ઘટી જાય. સાથે સાથે પાણીની ગેરહાજરીમાં પર્ણવલન એટલે કે પર્ણ વળી જવા જેવી ક્રિયાઓ થાય. તો આવી બધી ક્રિયાઓ જે છે એ વનસ્પતિ પર અસર કરે છે. જેમ તે વાત કરી કે માત્ર પ્રકાશ સંશ્લેષણ નહીં પણ વનસ્પતિ પર પણ અસર કરે છે. હવે પર્ણવલન એટલે કે પર્ણ જો વળી જાય તો એના કારણે શું થાય તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઘટી જાય અને એના કારણે ચયાપચયની ક્રિયાને અસર થાય. જે મુજબ વાત કરી કે પર્ણવલન થાય એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય, બરાબર. પર્ણવલનથી શું થાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય અને એના કારણે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા એ શું થઈ જશે, અટકી જશે, બરાબર. અને ચયાપચય પ્રક્રિયાઓ પણ શું થાય છે, ઘટી જાય છે. ચયાપચય ક્રિયાઓ ઘટ. ખાસ અગત્યની વાત જે પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે જોયું છે કે ભાઈ વાયુરંધ્રો તમારે ભણવામાં આવે છે પણ ચેપ્ટર નીકળી ગયું છે. આવા પ્રકારના વાયુરંધ્રો હોય છે અને એ વાયુરંધ્ર જે છે એના છિદ્રમાંથી પાણીના અણુઓ જે છે એ દાખલ થઈ શકે, બરાબર. ઓક્સિજન વાયુ બધામાં ઘટકો જે છે આ છિદ્રમાંથી દાખલ થઈ જતા હોય છે અને નીકળી પણ જાય. છિદ્ર કહેવાય. આ જે રેડ કલરના છે એને રક્ષક કોષો કહેવાય અને આ જે બ્લુ કલરના છે એને સહાયક કોષો કહેવાય. આવા પ્રકારનું વાયુરંધ્ર દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે કે જેને વૃક્કાકાર પ્રકારનું વાયુરંધ્ર કહેવાય. પણ જે એકદળી વનસ્પતિ છે એની અંદર વાયુરંધ્ર જે છે એની અંદર થોડો એવો ફેરફાર જોવા મળશે. એટલે એની અંદર વાયુરંધ્ર જે છે આવા શેપના જોવા મળશે. આ જે છે એ છિદ્ર છે અને ફરતેની બાજુએ જે છે સહાયક કોષોની સાથે સાથે આવા કોષો જે છે સહાયક કોષો આવેલા હોય છે. એટલે એના માટે આ જે છે એ સહાયક કોષો બની ગયા, આ જે છે એ રક્ષક કોષો બની ગયા અને આ જે છે એ છિદ્ર બની ગયું. તો જે એકદળી વનસ્પતિની વાત કરી છે એમાં ડમ્બેલ આકારના વાયુરંધ્ર હશે, બરાબર. વાયુરંધ્ર ખુલે તો ઘટકો અંદર આવી શકે, વાયુરંધ્ર બંધ થાય તો ઘટકો અંદર કે બહાર આવી શકે નહીં. તો આ રીતે બધા પરિબળો જે છે અગત્યની ભૂમિકા ભજવશે. તો આની સાથે આપણે આ ટોપિક અને આ ચેપ્ટર અને આજનો લેક્ચર બધું પૂરું કરીએ છીએ. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.